ઓકે, હવે આને થોડુંક ઠંડુ કરવાનું. આજે અહીંયા 50 વર્ષ થઈ ગયા. 1975ની સાલમાં આપણે ચાલુ થઈ હતી આ લારી. 65 વર્ષની ઉંમર થઈ, મારી સગાઈ થઈ ને તો એમ બે માણાએ દૂધ પીવા આવતા. હવે આ જે મલાઈ જામી છે એ લેવાની ને. વાહ ભાઈ વાહ, ઓહો હો હો. દૂધની અંદર થોડુંક આવી રીતે ડૂબોડે અને આવી રીતે ખાવાનું રાત્રે પસંદ કરે. જામનગરના વિડીયો જોવા માટે અમારી કભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બેલ આઇકન પણ ખાસ દબાવો, કેમ કે જામનગરના નવા વિડીયો ત્યાંથી જ તમને અપડેટ મળવાની છે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી. અત્યારે જામનગરની જમાવટ કરી રહ્યા છે. જામનગરની અંદર દરેક ટાઈમે કંઈક ના કંઈક નવી વિશેષતા રહેતી હોય છે. અત્યારે સમય થઈ ગયો છે 10:30, એટલે ઠંડીનો થોડોક મોસમ થઈ ગયો છે ચાલુ. તો તમને કદાચ કંઈક ગરમા ગરમ મળી જાય તો કેવી મજા પડી જાય. તો અત્યારે આપણે પહોંચી ગયા છે જામનગરના બેડી ગેટના જે સુપર માર્કેટ છે એના કોર્નરની અંદર. અહીંયા મળે છે ગરમા ગરમ અંજીરવાળું દૂધ અને પાઉં આપવામાં આવે છે. એની અંદર ઘરનું માખણ અંદર નાખીને સર્વ કરવામાં આવે છે અને એવી મજા પડી જાય, મલાઈદાર દૂધ. તો ચલો, આ કેટલા વર્ષ જૂનું છે એ આપણે જોઈ લઈએ. તમારું નામ શું છે પહેલાં એમ કહો આપણે? સબીરભાઈ. સબીરભાઈ, હવે તમે કેટલા ટાઈમથી આ દૂધ બનાવો છો આપણે અહીંયા? અહીંયા છે ને અમે ત્રીજી પેઢી જઈ. ત્રીજી પેઢી છે? હા. અચ્છા, મારા દાદા ઉભા રહેતા. બરાબર. આજે અહીંયા 50 વર્ષ થઈ ગયા. 1975ની સાલમાં આપણે ચાલુ થઈ હતી બરાબર. આ લારી. ત્યારે આપણે કઢેલું દૂધ વેચી હતી, બ્રેડ બટર માખણવાળી ને થાબડી. અને દૂધ છે ને શરદી ઉધરસ માટે બહુ સારામાં સારી વસ્તુ. અને પાછું અત્યારે ઠંડીનું મોસમ ચાલુ થયું છે એટલે રાત્રે કદાચ જમીન પછી અહીંયા લોકો વધારે આવવાનું દૂધ પીવાનું પસંદ કરતા હશે. ઠંડીમાં ગરમ દૂધ જ વધારે બધાય પીએ. હા, અને અંદર દૂધની અંદર આપણે બીજું શું નાખતા હોઈએ છીએ? જાયફળ આવે, જાવંત્રી આવે, એલચી આવે, અંજીર આવે, બીજા મસાલા બધા મિક્સ કરીને ફૂલ ઉકળાવી ને પછી એમને મલાઈ ગાળીને પછી આપીએ આપણે. બરાબર. અને આ જે ગરમા ગરમ દૂધ તૈયાર થાય એટલે જે ઉપર મલાઈ જામી હોય એ પણ તમે દૂધની અંદર આપો છો પાછા? હા. બરાબર. આમ નોર્મલ અત્યારે શું પ્રાઇસ ચાલે છે? 25 રૂપિયા ગ્લાસના. 25 રૂપિયા ગ્લાસના. બરાબર. એની અંદર આ અંજીર બધું અંદર કમ્પ્લીટ થઈને જ આવી જાય, રેડી. આમ નોર્મલી અમદાવાદની અંદર મસ્કાબન કંઈક આપણે મસ્કાબનનો પાઉં આખો અલગ આવે છે. હવે જ્યારે જામનગરની અંદર આવે તો મસ્કાબન કઈ રીતે બને છે એ તમને બતાવું છું. આપણે મસ્કાબન બનાવીએ આપણે. અને શું કહો તમે આને? બ્રેડ બટર કહીએ. બ્રેડ બટર કહો છો ને? હા. બરાબર. જો આ છે આપણું બટર છે. આ ઘરે જ માખણ બનાવેલું છે ને આપણે? ઘરનું દેશી બટર આવે. બરાબર. આ જે ઘરનું માખણ આવી ગયું છે, લો આપણું આ તૈયાર થઈ ગયું છે, રેડી. બીજી એક વસ્તુ મેં જોયું કે ખાંડ તમે આ દૂધમાં નાખી દો છો કે પછી બહારથી જ? એમાં અમુક છે ને મોડા ડાયાબિટીસ વાળા આવતા એમના માટે મોડું દૂધ રાખ્યું છે. હા. ને જેમને મીઠું પીવું હોય એમને મીઠું આપી કરીને આપીએ, એટલે અલગ રાખીએ છીએ આપણે. અચ્છા, એટલે આ નોર્મલ જે દૂધ છે એ ખાંડ વગરનું છે. બરાબર. અને જેને ખાંડવાળું જોતું હોય તો એની અંદર એક્સ્ટ્રા ખાંડ નાખીને તમે કરો છો. બરાબર. ચલો, આપણા માટે એક મસ્ત મજાનો એક ગ્લાસ તૈયાર કરી દો. 65 વર્ષની ઉંમર થઈ, મારી સગાઈ થઈ ને તો એમ બે માણાએ દૂધ પીવા આવતા. પંચવટીમાં રહું. બરાબર. આના પપ્પા છે ને એ ગુજરી ગયા, મને ખબર. અત્યારે હું વલસાડ ને બહાર રાજસ્થાન, તો હું અહીં આવું તો એ ભરપેટ 2 ગ્લાસ દૂધ ને બ્રેડ ખાવું. હા હા, આજ મારી વાત સાંભળો, લગભગ 45 વર્ષ થયા. શું વાત કરો છો? હા, સગાઈ થઈ તે હજી મારી બાયડી આવે ને તો મારી બાયડી કે દૂધ પીવા જવું. ક્યાં વાત છે. નામ છે. નામ છે. ઓકે, હવે આને થોડુંક ઠંડુ કરવાનું. હા, ખોંડ વગાડવાની ને? બરાબર. આમની સ્પીડ જુઓ ખાલી. હાય હાય હાય, આ દરરોજની પ્રેક્ટિસ ને તમારી? શું વાત છે. આપણું દૂધ તૈયાર થઈ ગયું. હવે આ જે મલાઈ જામી છે એ લેવાની ને? વાહ ભાઈ વાહ, ઓહો હો હો. શેનો પીસ આવે? અંજીરના પીસ. અંજીરના પીસ બી અંદર આપે? નાખેલા હોય. અચ્છા, ઓકે, આવી દો આની અંદર જ આપો. ચલો, આ છે ને જામનગરી જે કહેવાય છે ને બટર પાવ
અને ગરમા ગરમ દૂધ અંજીરવાળું તૈયાર થઈ ગયું છે. જો દોસ્તો આપણી પાસે મસ્ત મજાનું જે અંજીરવાળું દૂધ અને અહીંયાનું જે કહેવાય જે પાઉં જે અંદર જામ નાખીને અહીંયા આપે છે અને યુઝલી આમ કહેવાય છે ને તે મસ્કાબન તરીકે કામ કરે છે. પણ મસ્કાબન અમદાવાદનું આખું અલગ, અમદાવાદથી બહાર આવે એટલે તમને મસ્કાબન મળવાનું ઓછું થઈ જાય. મળતા હોય ઘણા, પણ જે સૌથી વધારે જો મસ્કાબન મળતા હોય તો અમદાવાદમાં મળતા હોય. પણ અમદાવાદ જ્યારે જામનગરની જ્યારે વાત આવે અહીંયા છે ને જે આ દૂધ છે અંજીરવાળું એની અંદર કહેવાય છે ઘણા બધા એવા જાયફળ છે, અંજીર છે અને મલાઈને ભરપૂર પ્રમાણમાં બધું કમ્પ્લીટ કરીને આપણને આપવામાં આવે છે. અહીંયા નોર્મલ 25 રૂપિયાનું આ ગ્લાસ આપવામાં આવે છે અને જે પાઉં છે એના 20 રૂપિયા છે. એટલે તમે 45 રૂપીસની અંદર તમે શિયાળાની અંદર તમે ગમે ત્યારે આવું ગરમા ગરમ દૂધ મળી જાય. હવે ચોમાસું હોય તો કેવી મજા આવે. અને જ્યારે શરદી ખાંસી એવું કંઈ થયું હોય ને તો દૂધ પીવો એટલે દવા જેવું કામ કરે. ચલો આ ગરમા ગરમ જો અહીંયા ઠંડી થોડોક મોસમ છે ને એટલે વધારે મજા આવશે મને. અને ઉપર પાછી આ જો મલાઈ છે ને બસ અને ખાવાની મજા જ આખી અલગ છે જો હે ને. અને ઉપર જે એટલું અંજીરના ટુકડા હોય મળે એટલે એના ઉપર બી એ નાખવામાં આવે છે. એકદમ કહેવાય છે ને મોડું છે એટલે તમારે જેટલું સ્વીટ કરાવવું હોય એ પ્રમાણે કરાવી શકો છો. અને જેમને કદાચ ડાયાબિટીસ હોય તો જે લોકો આવતા હોય તો એ મોડું દૂધ પણ પી શકે છે. જેને તમારે સ્વીટ જેટલું 1 ચમચી 2 ચમચી જેટલું સુગર તમારે નખાવવું હોય એ તમે નખાઈ શકો છો. એકદમ જાડી મલાઈ, ઉપર આવી ઇલાયચી પાવડર અને જાયફળ ને બધું અંદર નાખેલું જે છે ને, જેનો ભૂકો છે ને સેજ તરતો ઉપર આવી જાય એટલે મલાઈમાં ચોંટી જતું હોય છે અને એનું ફ્લેવર કન્ટિન્યુ ચાલુ રહેતું હોય છે. જે માખણ બનાવેલું છે એ તમે જુઓ. હવે આની અંદર છે ને લોકો કઈ રીતે કરતા હોય છે, આ પાઉં લે દૂધની અંદર થોડુંક આવી રીતે ડૂબોડે અને આવી રીતે ખાવાનું રાત્રે પસંદ કરે. જામનગરમાં છે ને દરેક જગ્યાએ દરેક ટાઈમે તમને એની વિશેષતા મળતી હોય છે. આ વિશેષતા છે ને આ જગ્યા તમને રાતના સમયમાં મળે એ પછી 8:30 7 વાગ્યા પછી તો જ તમને આ જગ્યા મળશે. રાત્રે 11:30 અત્યારે કોવિડના લીધે 11:30 12 વાગ્યા સુધી અહીંયા ઊભા રહેતા હોય છે. ગરમા ગરમ દૂધ પાઉં ખાવાની મજા જ આખી અલગ. હું તો આ દૂધ અત્યારે ફટાફટ ફિનિશ કરું છું. તો હજી સુધી અમારી ચેનલને તમે કભી ખાય કે ને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. કાલે પણ સાંજે તમને 6 વાગે નવા વિડીયો સાથે તમને ફરીથી તમને મળીશ. આપણે આ પહોંચી ગયા હતા બેડી ગેટ નાખું જે કહેવાય છે એના કોર્નરમાં જ તમને સુપરમાર્કેટના કોર્નરના ભાગમાં તમને આ જોવા મળશે. તો કાલે સાંજે ફરીથી મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, રાધે રાધે.